અમદાવાદના મેમનગરના ગાર્ડનમાં ગંદા પાણીની સમસ્યા. ગાર્ડનમાં ગંદા પાણીના સામ્રાજ્યથી સ્થાનિકો પરેશાન. ગાર્ડનના તળાવમાં ગંદા પાણી ભરાતા દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો. વરસાદી પાણીના ઇનલેટમાં ડ્રેનેજનું પાણી છોડાતું હોવાનો આરોપ. મેમનગરના ગાર્ડનમાં સુકાયેલા તળાવમાં ડ્રેનેજના પાણી ઠલવાતા હોવાનો આરોપ. દુર્ગંધ અને મચ્છરના ત્રાસથી આસપાસના સ્થાનિકો પરેશાન. 1.5 મહિના પહેલા રજૂઆત કરી છતાં સમસ્યા ઠેરની ઠેર છે. સ્થાનિકોએ તાત્કાલિક સફાઈની માંગ કરી. આ તળાવ જે છે એ તળાવમાં ચોમાસામાં તો ખાસું પાણી ભરાતું હોય છે, પણ એના અંદર 3 વરસાદી પાણીના ઇનલેટ છે. આ 3 પૈકી 2 ઇનલેટની અંદરથી ગમે ત્યારે ગટરનું પાણી મિક્સ થઈને અંદર આવે છે. તો છેલ્લા 1.5 મહિનાથી આ કરંટ પ્રશ્ન શરૂ થયો છે. 1 જાન્યુઆરી અમે એએમસીમાં કમ્પ્લેન કરી હતી, પણ હજુ સુધી એના માટે કોઈ પગલાં ના લેવામાં આવતા જે સુકાઈ ગયેલો જે તળાવ હતું એમાં પાછું અત્યારે ગટરનું પાણી ભરાઈ ગયું છે, જે તમે અહીંયા આગળ જોઈ શકો છો. માણસો રોજ ચાલતા હોય છે, પણ આ જે ગંદકી શરૂ થઈ છે ગટરના પાણીથી, એનાથી મચ્છરોનો ઉપદ્રવ બહુ વધ્યો છે. જ્યાં હું રહું છું અહીંયા વિશ્વાલય કેક્ષામાં અને આજુબાજુમાં માણસો ચાલવા આવતા બંધ થઈ ગયા છે, કેમ કે ગંદુ બહુ થઈ ગયો છે. બાળકો અહીંયા રમે છે અને કૂતરાઓ કેટલા પાણીને કારણે મરી ગયા છે, કેમ કે પાણી આવે એટલે પીવે તો ખરા ને ગંદુ ગટરમાંથી. સો એ બધી તકલીફ વધવા માંડી છે.